વીર સંવત 2490 ચૈત્રવદ દશમ બુધવાર તારીખ 6/5/64 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી ઋષભજી સૂત્રના શ્લોક 2 અને 3 ઉપર મુંબઈ નગરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ એક પદ્મનંદી પંચવીસી નામનું વનશાસ્ત્ર છે. એમાં ઋષભદેવ ભગવાન જે આ 24માં પહેલા તીર્થંકર થયા એમની ઉદ્દેશીને લક્ષ કરીને ભક્તિ કરે છે. ધર્મના સમજનાર અને ધર્મના કરનાર એવા આત્માઓને પૂર્ણાનંદ પરમાત્માની ભક્તિનો રાગ ને વિકલ્પ આવ્યા વિના રહેતો. એટલે શું કે આ આત્મા જેવા પરમાત્માને પ્રગટ દશા સર્વજ્ઞને વિતરાગને થઈ ગઈ એવું મારું અંતર સ્વભાવ શુદ્ધ અને આનંદ છે. એવું અંતરમાં પુણ્યને પાપના રાગના પ્રેમના લક્ષ્ય છોડી અને આત્માના અતિન્દ્રિય જ્ઞાન અને આનંદની જેમાં અનુભવમાં પ્રતીતિ થઈ છે એને ધર્મી અને એને સંયક દ્રષ્ટિ જીવ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? એવા સંયક દ્રષ્ટિ જીવને આવા પૂર્ણ પરમાત્માની દશાની એને ભાવના હોય છે. એથી જ્યાં પૂર્ણ પરમાત્મા દશા, પૂર્ણ નિર્દોષ દશા, એક અંશ પણ જેને રાગ કે વિકલ્પ કે ભોગ કે વિષય નથી, પૂર્ણાનંદની નિર્દોષ જેની પ્રાપ્તિ થઈ છે એવા અરિહંત પરમાત્મા પ્રત્યે ભક્તિ નામ સમ્યક દ્રષ્ટિને બહુમાન, વિનય, ભક્તિ, પૂજા, દાન આદિનો ભાવ થયા વિના રહેતો. સમજાય છે કાંઈ? ઉપાધિ બુદ્ધિ વ્યવહાર એમ કહેવાય, પરમાર્થ છે તો એ બુદ્ધિ છે. આ મળે છે ત્યારે જગતને આત્મામાં એનું સ્વરૂપ તો એક સમયના અનંત જ્ઞાન અને આનંદનો કંદ છે. આત્મા એની જેને સ્વભાવ સન્મુખની પ્રતીતિ અને વિશ્વાસની વેદનમાં આવ્યો કે આ આત્મા આનંદ છે, શાંત છે, અવિકારી મારું સ્વરૂપ છે, એવી પ્રતીતિનો અનુભવ સંયક દર્શનમાં થયો. એને હજી રાગ બાકી રહે છે. એ રાગમાં પૂર્ણાનંદ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, ભક્તિ એવો રાગ આવ્યા વિના રહેતો. છતાં દ્રષ્ટિમાં એને એ કઈ કે સ્વીકારે છે. અમારી હારી મેળવવાનું છે, મેળવીને મૂકી દે હતું. અમારી તત્વદ્રષ્ટિની વાત છે. અત્યારે તત્વદ્રષ્ટિ સહિત ભક્તિ જ્ઞાનીને હોય છે, દાન ભાવ હોય છે, પૂજા ભાવ હોય છે, પણ એ ભાવ ગ્રસ્તાશ્રમને સત્કર્મ હંમેશા ના હોય છે. શાસ્ત્રમાં આવે છે કે નહીં? સંજ્ઞા જ્ઞાનનું ભાન થયું તો આત્મા જ્ઞાનને આનંદ છું, છતાં પોતાની પૂર્ણાનંદની પ્રાપ્તિનો જ્યાં અભાવ છે એથી તેને રાગના ભાગ, રાગનો ભાવ શુભ ને અશુભ આવ્યા વિના રહેતો.
અને એમાં સુખથી બચવા માટે ગ્રસ્તોને હંમેશા દિન પ્રત્યે એને દેવની ભક્તિ હોય, ગુરુની સેવા હોય, ગીતા કરતા ધર્મને વિશેષ પામેલા પૂર્ણાનંદને સાધનારા એવા સંતોની સેવા અને ભક્તિનો ભાવ હોય છે. અને પૂર્ણ પરમાત્માની પૂજા અને ભક્તિ અને સ્તુતિ એને જ્ઞાનીને ધર્મીને હંમેશા હોય છે. છતાં એ ભાવને જ્ઞાની અંતરદ્રષ્ટિમાં પરમાર્થ છે આદરણીય માનતો નથી. એ જાણવા યોગ છે અને છોડવા યોગ છે. છતાં આવ્યા વિના રહેતો બહુ વાત સરતું બહુ એમાં સમજાવવામાં કાંઈ એ ભાવને શાસ્ત્ર તો સત્કર્મ કે છે ને ભાઈ, હંમેશા દેવની પૂજા હોય. નિર્દોષ વિતરાગ પરમાત્મા જેની પૂર્ણ દશા પ્રગટ થઈ એવા સાક્ષાત પરમાત્મા હોય અને ન હોય તો તેની પ્રતિમાનું પૂજન, એવું ભગવાનની આજ્ઞાનો માર્ગ છે. ધર્મી જીવને હંમેશા એ દેવ પૂજા એને હોય છે, પણ એની મર્યાદા શુભ ભાવને પાપથી બચવા પૂરતી પુણ્ય ભાવ હોય છે. સમજાય છે કાંઈ? તેમ તેને હંમેશા કંઈક ઇન્દ્રિય દમનનું સંયમપણું પણ ધર્મીને હોય છે અને હંમેશા દાન પણ હોય છે. સત્કર્મ છે એના વ્યવહારો દાન હોય છે. દાન દેવાનો ભાવ ધર્મીને, જ્યાં આત્મા રાગ વિનાની ચીજ, વિકલ્પ વિનાની ચીજ છે, એવું જ્યાં ભાન થયું સર્વથા રાગ છોડવા લાયક છે, એવા જીવને દાનનો ભાવ, રાગ ઘટાડવાનો, લક્ષ્મીમાંથી ઘટાડી આહાર પાણી મુનિ આદિ ધર્માત્મા એને દેવાનો ભાવ, આહાર પાણી આદિ કે લક્ષ્મી આદિનો સદુપયોગ કરવામાં, સદુપયોગ તો જળનો ન થાય પણ એના પ્રત્યે રાગ ઘટાડીને દાનમાં દઉં એવો ભાવ ધર્મીને આવ્યા વિના રહેતો. ગુરુઓને કહેતા તો ભાઈ આ ભક્તિનું વાંચેમાં દાન મળ્યા, દાન આવ્યું એમાં જુઓ ને, દાન એક જાતનો વ્યવહાર ભક્તિ છે, પુણ્ય ભાવ છે. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે આગળ દાનના અધિકારમાં, એ બી વાંચ્યો હતો આપણે 15મી સાલમાં દાન અધિકાર. એ આત્મા તમને એક કાગડા હોય છે, કાગડા એને જે કઈ માણસો સારો માલ ખીચડી ચોખા હોય ખાય, પછી ઓલા ઉકળિયા રહે ને દાજેલા, એને ઉખેડીને પોતાના ઘર પાસે રાખતા, એ કુંડી રાખતા. પહેલા અહીં તો ક્યાં હવે શહેરમાં તો બધું સમજવા જેવું થઈ ગયું, પણ ગામડામાં એ ચોખા ને ખીચડી ખાય અને જે દાજેલો ભાગ હોય એલા શું કહેવાય પાટિયો, પાટિયા ક્યાં રહ્યા હવે અહીંયા? એ પાટિયા હારે ચોટેલો માલ તાવેઠાથી ઉખેડી અને પોતાના ઘર પાસે પથ્થરની કુંડી રાખતા, એમાં નાખે. ધૂળ વાળું ન થાય એટલે કૂતરાને કાગડાને ખાવાને અનુકૂળ પડે. એવો ભાવ પહેલો હતો આરીમાં સદામાંથી. એવો રાગ કૂંપનો હોય છે. એ દાખલો આપીને કહે છે કે ઉકળિયા કાઢીને એને નાખ્યા, એ કાગડો એકલો ન ખાય. કાગડાનો સ્વભાવ છે કે એ કઉ કરીને 5-25 બોલાવીને આ એવો જ કાગડાનો પ્રેમાળ કાગ કૂતરાની નાદ સાથેનો સ્વભાવ છે. કૂતરાનો એ નાદ સાથેનો દ્વેષનો સ્વભાવ છે. એક કૂતરું દેખે તો બીજો કૂતરો વધે. કાગડાનો પ્રેમાળ સ્વભાવ છે. એટલે એ કૌવો એને થોડું ઉકળિયા નાખ્યા હોય, એકલો ન ખાય. કઉ કહી પછી બોલાવીને ખાય.
એમ આચાર કે છે હરે કૃપણ આચાર તો વાત પૂર્વના તારા કોઈ પુણ્ય બાંધેલા હતા, પૂર્વે કોઈ તે શુભ ભાવ કરેલો હતો, રાગની મંદતાનો દયા દાન ભક્તિ કોઈ શુભ ભાવ કર્યો હતો, એમાં આત્મા દાઝેલો હતો. ઉકળ્યા છે કે નહીં? શુભ ભાવ પૂર્વે કરેલો એમાં આત્માની શાંતિ દાઝેલી હતી, કારણ કે શુભ ભાવ એ રાગ છે અને આત્માનો ધર્મ એ રાગ રહિતદાનંદ એકાકાર શુદ્ધતા તે આત્માની શાંતિને ધર્મ છે. એવી ધર્મની દશામાં કે ધર્મના ભાન વિના તે પૂર્વે રાગની મંદતા શુભ ભાવની કરેલી, એને લઈને આત્માનો શાંતિ ગુણ દાઝેલો, એ પુણ્યના શુભ ભાવમાં તને પુણ્ય બંધાણું કર્મના રદ કરો અને એ પુણ્યના બંધના પાક કાળે ભૂખથી ગોઠવાઈ ગઈ. ભૂખથી ગોઠવાઈ સમજાણું? સમજાય આ બે બેઠા જોડી ભૂખથી ગોઠવાઈ. તમે જાણો કે અમે પેદા કરીએ છીએ આ કુળ ને ધૂળ ને એ વાતમાં માલ કાંઈ નથી. આચાર મહારાજ કહે છે કે પૂર્વે કોઈ શુભ ભાવના કારણે પુણ્ય બંધાણું અને પુણ્યના પાક કાળે એ 5-25 લાખ કે જે કંઈ ધૂળ મળવી હોય મળી. આચાર એમ કે છે આગળ અધિકાર છે, કાગનો ન્યાય છે આગળ એટલામાં ખુશી ન્યાય. કાગ કે છે પાનું એકો 31 છે, કાગ એમ લખ્યું છે, પાનું એકો ને 31 છે. હા લખ્યું જુઓ. કિં જીવિતેન તપન સુનરસ લોકે નિર્ભોગદાન ધન બંધનવત મૂર્તે તસ્માદ વરમ બલી ભોગોનમ ભૂરી વાઘભી વ્યાહકમ કાકકુલ એવ બલી ભુક્તે. આ શ્લોક છે દાન અધિકારનો 46નો શ્લોક છે. जिस लोभी पुरुष की मूर्ति भोग અને दान रही धन रूपी बंधन से बंधी हुई है, એકલા ભોગ ભોગવે છે અને का दान करतो નથી, ये कृपण पुरुष का आलोक में जीना सर्वथा व्यर्थ है. एनु जीवनु व्यर्थ है, क्योंकि इस पुरुष की अपेक्षा काकई अच्छा है. हिंदी में है, संस्कृत में श्लोक है. एनी अपेक्षा कागड़ो हारो है कि ऊंचे ऊंचे शब्द से दूसरे बहुत से काकों को बुलाकर मिलकर भोजन करता है. શું કયું સમજાણું કાંઈ કે કાગડો તારા કરતા હારો. જો પૈસા પૂર્વના પુણ્યને લઈને મળ્યા એમાં રાગની મંદતા કરી ધર્મની પ્રભાવનામાં, દાનમાં, દયામાં, ભક્તિમાં, પૂજામાં, જીન મંદિર આદિ બનાવવામાં જો રાગની મંદતાનો ભાવ ન કર્યો તો એ કાગડામાંથી તું આવ્યો ચિંગલ નહીં. જો જે વખતે જે વાત શુભ ભાવની કેવી હોય તો એ પણ જણાવે અને ધર્મની જણાવી હોય ત્યારે કે રાગ રહિત આત્માની શુદ્ધ ચિદાનંદ આત્મા એનું અંતર્જ્ઞાનની પ્રતીતને લીનતા તેટલો ધર્મ છે. પણ એ ધર્મમાં જયારે સ્થિર ન રહી શકે ત્યારે એને પણ આવા પૈસાના ઘટાડવાના, લોભ ઘટાડવાનો ભાવ એને આવ્યા વિના રહેતો. અને શરૂઆતમાં એની ગાથામાં એમ લીધું છે કે લોભી એ કૃપણ પુરુષ લોભના કુવાની ભેખડમાં ભરાયેલા છે. કુવાની ભેખડ થાય, ભેખડ સમજાય છે, કુવો હોય છે ને એમાં હેઠે હોય છે ને ઓલી અંદરમાં કુવામાં, હા એમાં ભેખડમાં ભરાયા. કૃપણ જીવો લોભરૂપી કુવાના ભેખડમાં ભરાયેલા પ્રાણીને અમે તૃષ્ણા ઘટાડવા, રાગ મંદ કરવા, લોભનો ઓછા કરવા દાનનો અધિકાર કહેશું. એમ કરીને આચાર મહારાજ જંગલમાં પણ જગતના પાપથી બચાવવા પુણ્યનો ભાવ કરાવા કે થવા એ વાત આચાર જંગલમાં પણ કહી રહ્યા.
એ ભાવ હોય છે કે છે કાગડો એટલો નખાય એના મળેલા ઉકળિયાને, અને તને કંઈ 5-50 લાખ ધૂળ મળી, પૂર્વના બળેલા પુણ્યને કારણે બળેલું પુણ્યની આત્માની શાંતિથી પૂર્ણ થાય. શું કીધું? આત્મા ભગવાન આનંદ કંદમાં જેટલી અંતર શુદ્ધતાની પવિત્રતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દિશા પ્રગટ કરે એનાથી અંશે બંધ ન હોય, અને જે ભાવે બંધ થાય તે ધર્મ હોઈ શકે નહીં. ભાઈ એવો ભાવ ધર્મીને પણ રાગની મંદતા કરી દયા દાન ભક્તિ પ્રભાવના એ લોભને ઘટાડી અને લક્ષ્મીનો જય કરવાનો એને પણ ભાવ હોય, અને એવો ભાવ ન હોય તો કે છે તને દ્રષ્ટિનું તો ભાન નથી, પણ જે પુણ્યને કારણે મળ્યા એમાં રાગ મંદ કરવાના પણ તારા ઠેકાણા નથી. તું કાગડામાંથી જાય છો એમ કરીને રાગની મંદતા કરાવવા, લોભને ઘટાડવા, અને ત્યાં તો ઘણો અધિકાર લીધો છે કે યથાશક્તિ, પાછું ભાઈ શબ્દ 2 વાપર્યા છે, યથાર્ધિ. 50 લાખની મૂડી હોય ને 500,000 ખર્ચે એ કઈ એની શક્તિ પ્રમાણે નથી. જેઠાલાલ 2 શબ્દ છે, હવે ક્યાં હજી શી ખબર પડે, ક્યાંક છે એવો શબ્દ સમજાય છે. આનું 224 લીધું છે, યથાર્થી છે. જો શું કે છે? પૂરા પ્રાર્થી 224 પ્રાર્થિષુ ધનમ તત્વા ભયમ પ્રાણીષુ પ્રાપ્તા નિસુખાસ્પદમ સુતવસા મોક્ષમ પુરા પ્રાર્થિતમ મોક્ષ વૈત પ્રથમોતા નિદાન બુદ્ધિ शक्त्यादेयम यदि सदातीत पले द्रव्य जीविते. भूतकाल में बड़े बड़े राजा पुत्रों को राज देकर, याचक जनों को धन देकर, समस्त प्राणियों को अभिदान देकर, अनशन आदि तपों को आचरण कर अविनाशी सुख को स्थान प्राप्त हुआ. इसलिए मोक्ष के सबसे प्रथम कारण तो एक दान ही है. दान से ही मोक्ष की प्राप्ति होती है. अंतर अभ्यंतर दान, राग रहित स्वभावનું दान, અને બહારમાં દાનમાં રાગની નિંદતાનો પુનભાવ. अतः विद्वानों को चाहे धन जीवन को जब जल के बबूले के समान अचल विनाश समझकर सर्वदा शक्ति के अनुसार पाठ है अंदर शक्त्यादेयम. અને 25મા પાઠ છે યથાર્થિમ. જેવી તારી શક્તિ એટલા પ્રમાણમાં જો દાન ન દે, સમજાણું કાંઈ તો યથાર્થી છે. 73મો શ્લોક છે. મત્તુમ ઇદમ ગ્રહિણામ યથાર્થી. જેટલી વૃદ્ધિના પ્રમાણમાં 50 લાખની મૂડીઓને 100 ખર્ચે એની શક્તિ પ્રમાણે નથી તો ઘણો કંજૂસની નબળો છે. જંગલ નહીં પાક છે. મુનિઓ સંતો જંગલમાં રહ્યા જગતના ઉદ્ધારને માટે અને પાપથી બચવા પૂજા અને દાનને ભક્તિનો અધિકાર છે, પણ એની મર્યાદા શુભ રાગની છે. દ્રષ્ટિમાં હે જાણે છે, છતાં એ ભાવ આવ્યા વિના રહેતો સરતો ભાઈ. એ તારા ધર્મની રમતું બાપા એ જુદિયું છે. છતાં એ ધર્મી જીવને જ્યાં સુધી નિર્દોષ વિતરાગને પરમાત્મા દશા ન થાય ત્યાં સુધી આવો ભાવ કે આ તો કોને, આ તો ગ્રસ્તીને વાત કરે ભાઈ. પૈસા કે મુનિ પાસે છે. ગ્રસ્તોને કહે છે તારી યથાર્થી જે તારી શક્તિ પ્રમાણે તને મળ્યું છે. જો સમર્થ હોने पर भी પથ્થર કી નાહ કે સમાન જો દાન ન આપ્યું અને રાગ ઘટાડીને એવી ભક્તિ આદિ ન કરી તો તારો ગ્રસ્તાશ્રમ પથ્થરની નાવ જેવો છે, બુડાડી દેશે 84ના અવતારમાં. જેને સારા મુનિઓ, ધર્માત્મા, જ્ઞાની, પરમાત્મા, પરમેશ્વર એના પ્રત્યે બહુમાન, વિનય ને ભક્તિ અને દાન આદિ માટે જેને
ઉત્સાહ નથી આવતો અને વીર્ય ત્યાં મંદ પડે છે, એના વીર્યને કહે છે કે નપુંસક વીર્ય છે. એ તારા વીર્યને પાપના કરતા પુણ્યમાં વીર્યનું જે રાગની મંદતા છે એટલું પણ તારું વીર્ય નથી. તો પૂર્ણ આત્મા આનંદ કંદ છે રાગ વિનાનો, એવા ભાનનું તને ભાન હોઈ શકે? સમજાય છે કાંઈ? યથાશક્તિ વાપર્યો હતો શબ્દ, યથાર્ધી, યત અર્ધી, એમાં સમજાવવામાં કાંઈ? ત્યાં તો બે શબ્દ એક વાપર્યા છે. કદાચિત પ્રાણી વિવાદીના કે બાપના દાડાના કેવાના લોભ કરે તો લોકો કે એટલું કે મારો કંઈ કંજૂસ છે એટલું, પણ ખરાખર ધર્મના પ્રસંગો આવીને ઉભા થાય એમાં જે લોભ કરે છે એ પાપની મિથ્યાત્વને સેવતો ચાર ગતિમાં રખડે અને માયાવી છે. હું ધર્મી છું એમ કે છે અને ધર્મના પ્રસંગ કાળે રાગની મંદતાના દાન ભાવ આવતો નથી, કરતો નથી. એ માયાવી છે. માયાવી કે મારા ધર્મની નામ ના પાડે છો અને ધર્મ દેવ ગુરુ શાસ્ત્રો, એની ભક્તિ, એનું બહુમાન, એની પ્રભાવના, એવા પ્રસંગમાં તને લોભ ઘટાડવાનો પ્રસંગ આવતો નથી. માયાવી, કપટી, કુટિલ છો. ધર્મનું નામ દેવું છે અને ધર્મી પ્રત્યેના પ્રેમને ભાવને કરતો નથી. કપટીને માયાવી કયો છે? સિંગલ નહીં. સંતો છે એને ક્યાં દુનિયા પરથી ખરડો કરાવવો છે કે દુનિયા રાજી થાય તો ઠીક. હિતને માટે ઉપદેશના વાક્યો નીકળ્યા છે એટલે શક્તિ પ્રમાણે ગ્રસ્ત હંમેશા દાન કરે. સત્કર્મની વાત ચાલે છે. દેવ પૂજા, ગુરુ સેવા, સંયમ, ઇન્દ્રિય દમન, એ સંયમ અને દાન અને કંઈક ઈચ્છા અનુરોધાદી ભાવ હંમેશા ગ્રસ્તાશ્રમમાં શુદ્ધ ભાવ એવો હોય છે. છતાં તે સંકિતિ તે ભાવને મંજુભાઈ એ ભાવને પણ બંધનનું કારણ જાણી દ્રષ્ટિમાં હેય તરીકે સ્વીકારે છે. આ વાંધા ઊંચા થઈને કે એ ભાવ થાય એને કરતા કરતા ધર્મ કહો. એવો ભાવ કરતા કરતા ધર્મ થાય. ભગવાન રાગ છે એ કરતા કરતા થાય કે રાગની ઊંચી છોડતા થાય. શું છે આ કાયદા કોઈ બીજા નીકળતા છે આમાં? એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ, સર્વજ્ઞ પરમાત્મા, નિર્દોષ ત્રિલોકનાથ, એનો પંથ એક જ પ્રકારનો હોય છે. નિશ્ચયના સ્વભાવનો આશ્રયની પવિત્રતા પ્રગટે એટલો સાચો ધર્મ. એમાં ન શકે એટલે આવા શુભ ભાવ આવ્યા વિના, હોયા વિના રે નહીં. આવે છતાં તે ધર્મ નહીં. એને ઉપચારથી વ્યવહારે ધર્મ કહેવામાં આવે. વ્યવહાર એટલે કે નહીં એને કેવું, એનું નામ વ્યવહાર. સમજાણું કાંઈ? આ જગતનું વાંધા હવને આ છે કે એ કરતા કરતા એને કલ્યાણ. હાય પ્રભુ, એ નવમી ગ્રીક અનંતવાર જો બાપલા તારી વાતું શું જાણ નહીં, જાણ નહીં ને જાણનાર કે એનું માન નહીં. અનંતકાળ થયો ભાઈ. આ 84 અવતારના ઘાણીનો પિલાણો બાપા. એ દુઃખના દાડા અનંતા ગયા અને આ મનુષ્યપણા મળ્યા. એમાં સમજવાના ટાણા આવ્યા. એમાં સમજવાનું સાચું નકાર કરે. થઈને દાડા ફર્યા. ઓલા રાજાનો નાખલો દિવસ ફર્યા બાપા તારા. આ કાળા આવ્યા ને જો સમજણની દશા, સાચા જ્ઞાનનો દોરો ન પોળ્યો તો હોય દોરા વિનાની ઉકરડે હાથ નહીં આવે. એમ સમ્યક જ્ઞાન વિના 84 અવતારમાં રખડતો ક્યાંય હાથ આવીશ? 84 વંટોળીઓ ઉડે એમાં એક તણખું ફરે. તણખું ક્યાં ફરે? આમથી આમ, આમથી આમ. બાપા ભગવાન એ ચિદાનંદના સમ્યક જ્ઞાનના આનંદની શ્રદ્ધાના ભાન વિના એ પુણ્યને પાપના પરિણામથી 84 અવતારના વિતોળિયામાં ઘડીકમાં ક્યાં, ઘડીકમાં ક્યાં, ઘડીકમાં ઢોર, ઘડીકમાં દેવ, ઘડીકમાં રાજા, ઘડીકમાં રંગ,
દરેકમાં નરક, દરેકમાં હાથી કુંજ, એવા અવતારો કરીને તારો થડ નીકળી ગયો. અરે પણ કેમ એ જાણે અનંત અનંત કાળ. એટલે આચાર કે છે ભાઈ પ્રાણે આવ્યા ના ન પાડી હો, એ શુભ રાગે ધર્મ છે એ વાત માનીશ નહીં હો. અને શુભ કરતા કરતા અંદરમાં પ્રવેશ કારણ છે. શુભ ભાવ છે એ બહિર્લક્ષી વૃત્તિ છે, અને ધર્મ છે અંતર્મુખ પ્રણતિ, અંતર વસ્તુ છે, એનામાં અંતર ઢળતા નિર્મળ દેખા થાય છે. બહુ અલૌકિક વાતું છે. વસ્તુ અખંડાનંદ પ્રભુ એના અંતર્મુખ વળતા શુદ્ધ સમ્યક દર્શનને ધર્મ થાય છે. અને શુભ ભાવ છે બહિરૂપ લક્ષ્ય થાય છે. બેની દિશાને ધ્યેયમાં ફેર છે. સમજાણું કાંઈ? માટે બેના ફળ ફેર છે, બેની જાત ફેર છે, બેના સ્વરૂપમાં એકમાં અનાકુરતા અને એકમાં આકુરતા. શુભ રાગમાં આકુરતા છે ને સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને રમણતામાં અનાકુરતા છે. છતાં એ શુભ ભાવ આવ્યા વિના રહે, એ વાત સિદ્ધ કરતી છે. સમજાણું કાંઈ? દાનમાં પણ એ વાત કરે, બધી ઘણી કરી છે. હવે આપણે ત્રીજો શ્લોક આવ્યો છે ભગવાનની સ્તુતિનો. 2 શ્લોક થઈ ગયા. એ પરમાત્મા એક વાર દાખલો નતો આપ્યો કે ભાઈ સ્ત્રીને પત્ની 2 જુદા હોય 10 વર્ષથી ગામ પરદેશમાં. પત્નીને લખે મારો જીવ ત્યાં વળી ગયો, ખોળિયા 2 જુદા છે. એમ લખે ને, લખે હો, માલ હોય ની કાંઈ. હું આય તું ત્યાં, મારો જીવ ત્યાં વળગ્યો છે. એમ અહીંયા કે છે આ ધર્મી, હે નાથ, તારા પૂર્વ જ્ઞાન સર્વજ્ઞ જ્ઞાનમાં અમને ભરત ક્ષેત્રમાં વિરહ પડ્યા. અમને અહીંયા હું ત્યાં હું આય પરમાત્મા આપના સ્થાનમાં, શિવજ્ઞાની મહાવિદેહમાં, શિવ ભગવાનની ઉપર સ્થાનમાં. નાથ મારો આત્મા આય, તમારો આત્મા આય. ખોળિયા મારો આય, તમારે ખોળિયું ન મળે. સર્વજ્ઞની છે દેહ, પણ દેહનો આકરો પણ પ્રભુ મારા આત્મામાં તમારી પ્રીતિ જામી છે. એ પ્રીતિ હવે ઉભરી. સમજાણું કાંઈ? ઓલા તો મફત ના બોલે છો કે 40 વર્ષની બાઈ હોય અને પોતે 45 વર્ષનું હોય, આમ અર્ધાંગ ના કે રોવે. એને બચાવવાનો ભાવ છે કે નહીં? બચાવી શકે છે? વાલામાં વાલીને બચાવી શકતો નથી. તારો ભાવ બીજામાં શું કાર્યરત થાય? તારો ભાવ વાલામાં વાલી સ્ત્રીને બચાવી શકે નહીં. એ ભાવ બીજાના કામમાં સી રીતે કામ કરી શકતું? બીજાની દયા અને બીજાની બચાવવું એ તો એને કારણે થાય. તારો ભાવ ત્યાં કાર્ય કરતો. એમાં વળી એમ બોલે 45 વર્ષની પોતાની ઉંમર હોય ને એની 40ની હોય, બહુ પ્રીતિ કરતો હોય, જરીક એમે મનમાં થઈ જાય અત્યારે મરશે. આ કરતા 10 વર્ષ પહેલા મરત ને તો બીજી થાપ. 45 જુવાનિયા બીજી પરણવા નહીં દે. જતુભાઈ કેતો છો ને વાલી, અરે તારા વાલપના માયાના ગંગના પાર ન મળે. એ માયાવી કપટથી કે આ મારી હું એનો, એ તાણે વિકલ્પ એવો આવી જાય. 10 વર્ષ પહેલા ગઈ હતી ને નવી તો થાત. કેતો તો ને વાલી છે, ખોળનું ત્યાં પ્રેમ મારો ત્યાં ગામ્યું છે, ધૂળમાં સગાડા છે કે છે. પણ ભક્તોને પરમાત્મા પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ તો ઉખડે એવો, એ સ્વભાવમાં ખરેખર ઉખડે, બાકી ઉખડે એવો. સમજાય છે કાંઈ? એક નહીં કે આ તું મરી એટલે તું કહેતો હતો ને વાલી છે, પણ હવે શું કરવું? આમાં અદ્વૈતભાઈનું ઘર 50-60 વર્ષ થઈ ગયા તો વાંધો નહોતો. 40 વર્ષ અદ્વૈતભાઈ ભાંગેલા જ છે. સાંભળે ને હવે એ બી ઘર તારા હાજા હતા. ભગવાન ચિદાનંદની મૂર્તિ આનંદ ગુણનો ખાણ કર્યો છે, એના પ્રત્યેની રૂચિ વિના તારા ઘર ભાંગી ગયેલા છે. એ બી હાજા થયા હતા. આચાર્ય મહારાજ એમ કે છે કે ઓહો, જેને આત્માના સ્વભાવનો પ્રેમ અને રૂચિ જાગી છે, એને પરમાત્માને દેખીને, પરમાત્માની સ્થાપના દેખીને એટલો પ્રેમ ઉછળે છે.
શું કે છે હવે જુઓ ત્રીજી ગાથા. એનો પ્રેમની પાછળ રુચિ છે જ્ઞાનની, સ્વભાવ સૂર્યની, એટલે એ રુચિમાં રાગ આવે છે ખરો, પણ રાગ છોડીને એને સ્વરૂપમાં ઠરવાનો ભાવ છે. એ સિવાય એને ભાવ હોઈ શકે? હવે કહે છે હે નાથ, ચમક્ષિણા વિદેહે કૈતલે નાય મરિતો નાણા છિન્ના મયાની મોકિંગ પરિપૂરી. હે ભગવંતી પરમાત્મા એ નિર્દોષ દશાને પ્રાપ્ત પ્રભુ. ભક્ત કહે છે हे परमात्मा निर्दोष दशा ने प्राप्त प्रभु, यदि हम आपको चांद की आंख से भी देख ले, એટલે બહિર્મુખ લક્ષ્યથી પણ હું જો તમને देखूं तो भी हमें इतना भारी हर्ष होता है, इतना भारी प्रमोद विकल्प शुभ राग होता है कि हर्ष तीनों लोक में नहीं समाता. हम जानू काई આનંદની કે છે પેલા સ્તોનમાં વૃષભજીણં સ્વાર પ્રીતમ માહરો રે. એ પરમા તો વૃષભનું નામ લીધું છે, પણ વૃષભથી ગતિ તું પરમ પદમ પૂર્ણાનંદની પ્રાપ્તિ વિતરાગ સર્વજ્ઞને હોય છે, બધા વૃષભ કહેવાય. આ એક ખાસ વૃષભદેવની વ્યાખ્યાન ચાલશે. એમણે એમ કહ્યું વૃષભજીણં वृषभजिनेश्वर प्रीतम माहरो और न चाहुरे कं. એ આત્માની સમિતિ સખી એમ કે છે કે હે આત્મા, હું સર્વજ્ઞ પરમાત્મા સિવાય મારો કંતને પતિ બીજો ન ઈચ્છું. સમજાય છે કાંઈ? નિર્દોષ પરમાત્મા वृषभजिनेश्वर प्रीतम माहरो रे और न चाहू कं. बीजो साहेब संग न परिहरे रे. આ શબ્દ ભાઈ લાલુ મૂલ્ય તો પેલા એક ફેરી વિછ્યામાં રીજો સાહેબ સંગ ન પરિહરે રે ભાંગે સાદી અનંત. ઋષભદેવનું સ્તોન કરીને વાત પોતાની કરે છે. મારું આનંદ મારું સ્વરૂપ શુદ્ધ છે, એની પ્રીતિ મને જાણી છે, અને ભગવાન પરમાત્મા છે એના પ્રત્યેનો વિકલ્પ પણ પ્રેમનો ભક્તિનો છે. પણ એ પ્રીતિ એવી છે વૃષભજીને શક્તિ ઓર ના ચાહું કંત. મારા સ્વામી તરીકે રાજી દ્વેષી દેવને કંત તરીકે હું સ્વીકારું નહીં. જેના રાગ ભર્યા છે, દ્વેષ ભર્યા છે, વિષય ભોગ વાસના, ફરી એવા દેવને મારા જ્ઞાનના આંગણે એને હું આવવા દઉં, એનું બહુમાન નહીં કરું. કેમ? રીજો સાહેબ સંગ ન પરિહરે. ઓહો, આત્મા આનંદ કંદ છે. એ જયારે અંતરમાં રૂચિથી રીઝે અને અંતરમાં સ્થિરતાથી આવે તો એ સંગ ન પરિહરે. ભાંગે સાદી અનંત. એટલે શું? આત્માના આનંદનો પ્રેમ થતાં એને રાગનો પ્રેમ છૂટતા શુદ્ધતાની દશા પ્રગટ થઈ અને પૂર્ણ શુદ્ધતાના ઉપાયથી પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરી. એ ભાંગે સાદી અનંત. શું થયું? એ આનંદની મોક્ષની પ્રાપ્તિ થઈ આદિ, પણ અંત નહીં. હવે ભાંગે ભાંગ ચાર ભંગ છે. એક અનાદિ અનંત, આત્મા વસ્તુ અનાદિ અનંત, એક સંસાર અનાદિ શાંત. વિકાર અનાદિનો છે, એ આત્માનું ભાન કરે ત્યારે મોક્ષ થાય, એટલે અનાદિ અંત આવી જાય એનો. સમજાય છે કાંઈ આમાં? વસ્તુ અનાદિ અનંત, સંસારનો વિકાર આદિ વિનાનો અનાદિકાળથી, પણ મોક્ષ થતાં તેનો અંત આવી જાય છે. માટે સંસાર અનાદિ શાંત, અને મુક્તિ થાય છે ત્યારે સાદી શરૂઆત થાય છે, પણ સાદી અનંત એ હવે કોઈ બી અનંતકાળમાં પાછી પડે. એટલે શરૂઆત થઈ તે શરૂઆત થઈ, હવે અંત નહીં. એનું નામ સાદી અનંત કહેવાય છે. નહીં
આ ચાર ભાંગાની ખબર ન મળે. અને આત્માની એક સમયની જે પર્યાય પ્રગટ થાય એ સાદી શાંત થાય ને અંત આવે છે, થાય ને અંત. સમજાય છે કયામાં શું કરીને ચાર ભંગ જુઓ. એ આનંદ કેમ કહે છે પ્રભુ, હું જો રીજને પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય, ભાંગે સાદી અનંત. ચાર ભંગમાં મારી મુક્તિની આદિ થઈ, હવે અંત આવવાનો. એ ચાર ભંગમાં એક ભંગ મોક્ષને લાગુ પડે છે, અને બીજા ત્રણ ભંગ અનાદિ અનંત વસ્તુ. સંસાર અનાદિનો પણ વિકારનો નાશ આત્માનું ભાન થઈને થાય. એ અંત આવી ગયો એટલે અનાદિ શાંત, શાંત એટલે અનાદિ સંત, આદિને પણ અંત આવ્યો. અને મુક્તિ થઈ એની શરૂઆત થઈ. મુક્તિ અનાદિની નહોતી દશામાં. બરાબર છે જેઠલભાઈ? કોઈ બી વાતે સાંભળી ન મળે. ઘરના ખૂણાની વાતો કરે, આ છોકરા આટલા ના બાયડી આટલી ના છોકરી. અનાદિ અનંત કોણ છે? તારી જાતની ભાતમાં ચાર ભંગ છે. ઘરની ખબર ન હોય કે આટલા વર્ષથી આ ઘર છે, મારા બાપ દાદાનું ઘર છે, જૂનું ઘર છે. એમ જૂનો તું કેટલાનું ખબર છે તને? અને નવા ઘર બનાવ્યા છે કે આ નવા પેલા જૂના હતા પણ નવા હમણાં બનાવ્યા. એમ આત્મા અનાદિ અનંત વસ્તુ છે જૂની. એનો સંસાર વિકાર તે અનાદિ શાંત છે, અનાદિનો છે, પણ આત્માનું ભાન થઈને તેનો અંત આવી. અને આત્માની મુક્તિ તે સાદી અનંત છે, શરૂઆત થાય છે પણ અંત આવતો. અને આત્માની એક સમયની દશા, એક સમયની દશા થાય ને જાય, થાય ને જાય. એક સમયની અપેક્ષા એ સાદી શાંત છે. મનુષ્ય ગતિ આદિની અપેક્ષા સાદી શાંત છે. એક ગતિની અપેક્ષા એ મનુષ્ય ગતિ મળી, શરૂઆત થઈ, અંત આવી જશે. 60-65 હોય તો કોકને છે ને અનાદિ અનંત ભગવાન. એમાં શરીરની સ્થિતિનો સંયોગ આદિ થઈ અને અંત આવી જવાનો એ સાદી શાંત. સંસાર અનાદિનો અનાદિ શાંત, મોક્ષ સાદી અનંત, ભગવાન આત્મા અનાદિ અનંત. સમજાય છે કાંઈ? મૂળની વાતની ખબર ન મળે. સમજાય છે કે નહીં? ગુલાબરાજી પુસ્તક બનાવે નોવેલું થવાનું ઢીકણા ક્યાં પ્રામભાઈ આવ્યા છે કે નહીં? હા, ધૂળ જાણી જેવું હોય બધું, એમાં માલ ન મળે કાંઈ. એક હાથો ડોકરો ન હોય. મૂળ સત્ય તત્વ એક સમયનું અનાદિ અનંત હો ભગવાન, અને એમાં અનંતી શક્તિઓનો રસ પિંડ. આ એનું ભાન થતાં એ સંસારનો અંત આવી ગયો અંદર, અને મુક્તિની શરૂઆત. એ શરૂઆત થઈ. હવે કોઈ દી ઘીના માખણ મથાય, પણ માખણના ઘી. સંસારનો અંત આવે પણ મુક્તિ થઈ એનો પાછો સંસાર થાય, એમ કોઈ દી બને? એટલે કે છે હે નાથ, આપ જો રીજો ને, આપ એટલે હું પોતે હોય એમ પાછો. આપ એટલે ખરેખર તો આત્મા છે. પૂર્ણાનંદની રીજો રીજો થાય અને પરમાનંદની પ્રાપ્તિ આનંદમાં શક્તિમાં એ પ્રગટ થાય, ખલાસ થઈ જાય. હવે એને કોઈ બી સંસાર હોઈ શકે? એવા ભગવાનને ઉદ્દેશીને કે છે એ નાથ, આપના એક આંખથી દર્શન થાય ને, આંખથી હો, ચમચીના પાર છે, ચામડાની આંખથી. આ એનો અર્થ કે મારો વિકલ્પ પૂછે છે શુભ રાખ આપના દર્શન કરવાનો. સર્વજ્ઞ પરમાત્મા સમયમાં બિરાજમાન હોય છે. અત્યારે પણ પરમાત્મા બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં. ભાઈ બધી વાતનું લોજિક યુક્તિથી સિદ્ધ થઈ શકે છે, પણ વાત બધી કરવા જાય લાંબુ હલે. સાક્ષાત પરમાત્મા આ ક્ષેત્રની સિદ્ધિ સપાટીમાં એક મહાવિદ્ય ક્ષેત્ર બહુ દૂર છે, ત્યાં આગળ સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે. એને ઉદ્દેશીને કે ઋષભદેવને ઉદ્દેશીને કહો કે સાક્ષાત પરમાત્માની ગેરહાજરીમાં એમની પ્રતિમા પણ જીન નહીં, પણ જીન સારખી છે. દર્શન પર એ વાત એ આપતું નથી હો કોઈ નથી, પણ ધર્મીને
એ ધર્મના દર્શન કરવા પરમાત્માના જ્યારે વિરહ પડે ત્યારે એનો નિક્ષેપ કરીને સ્થાપના કરીને એને દર્શન કરીને પૂજા ભક્તિ એ છે. પ્રભુ તમારા આંખથી દર્શન કરું તો મને એટલું પુણ્ય થાય. અહીં હરખ વર્ણ્યો છે, હરખ એટલું પુણ્ય થાય કે લોકમાં ન હમાય. આપના દર્શન માત્રથી એમ એટલા શુભ ભાવની દિશા મને થાય કે એ શુભનું ફળ જયારે આવશે લોકમાં એવા પુણ્ય મને બંધાશે. સમજાય છે? કાંઈ બાયડી છોકરાનો જે પ્રેમ છે આ ધૂળનો, પૈસાનો, લક્ષ્મીનો પાપ પ્રેમ છે, પાપ પ્રેમ છે. દુર્ગતિમાં જવાના લખણ એ બધા ભાઈ આખું ચલાવ્યું અમારે પ્રભુ ઈ ભલે. પણ આમાં દેવગુરુને શાસ્ત્રનો પ્રેમ, જો દેવ સ્ત્રી કુટુંબના પ્રેમ કરતા દેવગુરુનો શાસ્ત્રનો પ્રેમ અધિક ન થાય તો શ્રીમદ રાજચંદ્ર તો કહે છે કે અમે એને અનંતાનું મંદિરનો ક્રોધ કહીએ છીએ. નહીં, અનંતાનું મંદિરની વ્યાખ્યા કરી છે એક પત્રમાં. અનંતાનું મંદિર સમજાય છે? અનંત એટલે મિથ્યા ભ્રમ, એને અનુબંધ કરનારો વિકાર કસાય એને અનંતાનું મંદિર કહે છે. એવો આપણો એ સંસાર કે અનંત સંસારનું કારણ. જેને દેવગુરુને શાસ્ત્રના પ્રેમ કરતા સ્ત્રી કુટુંબને લક્ષ્મીનો પ્રેમ વધી જાય છે એને અનંત સંસારના કારણરૂપ લોભ કહેવામાં આવે. સમજાણું કાંઈ? હરી વાત છે. હરી જેને આત્માનો પ્રેમ અને પૂર્ણાનંદ પરમાત્માને સંતો આત્માના જ્ઞાની ધ્યાની જ્યાં બિરાજમાન હોય એના પ્રત્યેનો પ્રેમ સ્ત્રી કુટુંબના પરિવાર કરતા પણ પ્રેમ એનો વિશેષ જાતનો હોવો જાય છે, થઈ જાય છે. ન થાય અને આનો પ્રેમ વધી જાય અનંત સંસારના કારણ વિકાર છે. એટલે કહે છે પ્રભુ આપના દર્શન જ્યાં થાય ત્યાં મારા શુભભાવની જાત એવી થાય કે જેના ફળ તરીકે લોકમાં પણ મારા નહીં માય. લોકમાં નહીં માય એટલે હું લોકોત્તર સ્થાનમાં ક્યાંય અવતરીશ અને આપની વાણી કે આપનો જોગ હોય ત્યાં મારું સ્થાન હશે. એવા તો આપના દર્શનના પુણ્યના ફળ ये है हे भगवान, यदि हम आपको चांद की आंख से देख ले तो हमें इतना हर्ष होता है तीनों लोक में नहीं समाता. फिर यदि आपको ज्ञान रूपी नेत्र से देख ले. पांचवा यो मुद्दो राग અને નિમિત્ત ઉપર લક્ષ છોડી ચિદાનંદ મૂર્તિ જ્ઞાનનું જ્યોત્સ્ય ચૈતન્ય સૂર્ય છે એને જો હું અંદર જોઉં એના ફળની શું વાતો કરવી કે છે? સમજાણું કાંઈ? બે વાતો છે આમાં તો, નિશ્ચય ને વ્યવહાર. વ્યવહારથી ભગવાનના દર્શન પૂજા ભક્તિનો રાગ, ઓહો એના પુણ્યનું શું વાત કરું. પણ પરમાર્થે હું રાગ રહિત ચૈતન્ય સૂર્યને જોઉં, જ્ઞાનની મૂર્તિ અનાદि अनंत आनंद कंद में જોઉં तो प्रभु मेरे तब हम कह नहीं सकते हैं हमको कितना आनंद होगा. અતિન્દ્રિય આનંદનો અનુભવ જ્યાં થાય એ જ્ઞાન નેત્રથી આત્માને જોતા એ રાગને પુનના વિકલ્પનું લક્ષ છોડીને અનાકુળ આનંદનો કંદ પ્રભુ આ એમાં નજરો નાખતા કેટલો આનંદ થાય પ્રભુ એ શું કહીએ અમને? એ વાણીનો વિષય નથી. એવું આત્માનો આનંદ આપને નેત્રથી આપને અર્થે આ ચૈતન્ય આ આત્માના આનંદને જ્ઞાન મૂર્તિને અંતર જોતા એટલો આનંદ થાય એ આનંદની શું વાત કરવી? સમજાણું કાંઈ? હવે ચોથો શ્લોક જ્ઞાનની અનંતતાનું વર્ણન કરે છે. ભગવાનનું જ્ઞાન અનંત છે સર્વજ્ઞનું, એવો જ મારો જ્ઞાનનો સ્વભાવ એક સમયમાં અનંત છે. કારણ કે પ્રાપ્તિની પ્રાપ્તિ છે. સર્વજ્ઞને પૂર્ણ જ્ઞાન પ્રીત્યું આવ્યું ક્યાંથી? આવ્યું ક્યાંથી? પેલો દાખલો આપ્યો તો પહેલેથી વિપરની ચોહટ પોરી શક્તિ પ્રગતિ વિકાસને આવી ક્યાંથી? અંદરમાં છે એમાંથી આવી, બહારથી આવતી નથી.
એમ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વરને ઉદ્દેશીને કહે છે, હે નાથ, આપનું જ્ઞાન બેહદ અનંત વિષયને કરનારું, અનંત વિષયને કરનારું એવું જે આપનું જ્ઞાન, એને જે હું સ્તવન કરવા ઉભો થયો છું, હું એ કુવાના દેડક્યા જેવો છું. કુવાનો દેડક્યો વાત આવે છે ને શાસ્ત્ર દાખલો, દરિયાનો એક દેડક્યો હતો જે કુવામાં જઈ ચડ્યો. એટલે કુવાના દેડક્યાને કહે છે કે મારો સમુદ્ર બહુ મોટો, સમુદ્રનો દેડક્યો બહુ મોટો. ત્યારે કુવાનો દેડક્યો ક્યાંક પેટ ફૂલાયું, આવડો તારો દરિયો? બાપા એ માપે આવે એવું નથી ભાઈ તારા પેટના પોળાથી. ક્યારેક બહુ તો ઓલી પેટલી હોય ને કુવાની પેટલી અંદરની, એ કુવાનો દેડક્યો આ પેટલીથી ઓલી પેટલી કૂદ્યો, આવડો તારો દરિયો? ભાઈ હું જે વાત મારું છું એ દરિયાના માપ તારા કૂદી આવે એવું, તારા પેટ ફુલાવે આવે એવું તો નથી, પણ કૂદી આવે એવું નથી. એમ સમુદ્રના દેડકાને કુવાનો દેડકો કે એમ આ કે છે, લઘુતા બતાવે છે. શું કે છે? તમ જીવનાનું અનંતમ વિષય કય શૈલ વત્થુ વિખારમ જૂઠું સુપયાસઈ સમુદ કહમત સાલોરો. એ परमात्मा नहीं जिसने समस्त वस्तुओं को विस्तार को विषय कर लिया है. बहुत झीणी बात सांभळो. ओहो, आत्माનું જ્ઞાન સ્વભાવ શક્તિ રૂપે અનંત ને અપાર, એની અંદરમાં લીનતા થઈને કેવલ જ્ઞાન જે પ્રગટે, એટલું જ્ઞાન, એનો વિષય કેટલો અનંત અનંત જાણે, ત્રણ કાળ ત્રણ લોકને જાણે, એનાથી અનંત ગુણ હોય તો જાણે. एक है हे नाथ, आला ज्ञान स्वरूप आपकी स्तुति करता हूं, वह कुआ का मेंढक समुद्र की कथा का वर्णन करता निर्माण सुने वर्णे से હું કેટલું વર્ણું પ્રભુ. હા હા હા, ક્યાં જ્ઞાનની આપની સર્વજ્ઞ દિશા, ત્રણ કાળ ત્રણ લોક જેના જ્ઞાનમાં, એમાં મારી પણ દિશા બધી આપના જ્ઞાનમાં જણાય. એવા પૂર્ણ જ્ઞાનની વાત હું અલ્પ જ્ઞાની કરું છું. એ કુવાના દેડક્યા જેવો છે એમ કરીને પોતાની નમ્રતા, વિનય અને દાસત્વ સ્વીકારે. કેવા જ્ઞાનનું દાસત્વ સ્વીકારે છે સમજાણું કાંઈ આમાં? કેવલ જ્ઞાન એવા પરમાત્મા, એનો હું દાસ છું. એટલે હું સાધક છું, મારા આનંદનો સાધક છું. મને પૂર્ણ જ્ઞાન પૂછ્યું, એ અધૂરો જ્ઞાન વાળો પૂર્ણ જ્ઞાનની વાત કરે છે. પ્રભુ હું તો એક દેડક્યા, કુવાના દેડક્યા જેવો છું એમ કરીને વિનય કરે છે. સમજાણું કાંઈ? એ ચોથી ગાથામાં કહ્યું. જેટલો વિષય કીધો, કેવલી શું જાણે, એના વાંધા છે ને અત્યારે મોટા. પાંચમા ભાઈ વિષય લીધો છે. વિષય કય શયલ વથુ વિખારમ. શું કે છે? હા હા, જેની સર્વજ્ઞ પરમાત્મા નિર્દોષ વિતરાગ જીનેશ્વર પ્રભુ, જેનું એક સેકન્ડના અસંખમાં એક સમયનું જ્ઞાન, સકળ વસ્તુ વિસ્તાર, અનંત પદાર્થો, અનંત ક્ષેત્ર, અનંત કાળ, અને એક એક પદાર્થના અનંત ગુણો, અને એક એક પદાર્થની અનંતી વર્તમાન અવસ્થા, એને કેવ જ્ઞાનીનો એક સમયનું જ્ઞાન પૂર્ણ જાણી લે. સમજાણું કાયામાં? વાત બેહવી અંદર આવું જ્ઞાન ઈ ભક્તિ છે. જેને જ્ઞાનની પૂર્ણ દિશા પ્રગતિ કેવડી, એનો ખ્યાલ છે જ્ઞાનીને. એ ખ્યાલ છે એવા જ્ઞાની પોતાની ભક્તિમાં ઉછળતા ભગવાનને કહે, ના, ક્યાં તારા જ્ઞાનની દિશા પરમેશ્વર, અને ક્યાં મારી જ્ઞાનની અલ્પજ્ઞ દિશા. હું અલ્પજ્ઞ દ્વારા પૂર્ણ જ્ઞાનની ભક્તિને સ્તુતિ કરવા ઉભો થયો છું. પણ પ્રભુ હું દાસ છું આપનો હો, એટલે ભક્તિ આવ્યા વિના મને રહેતી. ભક્તામરમાં કહે છે ને, અરે પ્રભુ હું સ્તુતિ કરવા ઉભો થયો ઋષભદેવ ભગવાનની, પણ હરણિયા
હરણના બચ્ચાને કોઈ સિંહ પકડવા આવતું હોય, શું હરણિયા આમાં ન જાય? પોતાની શક્તિ છે એમ નહીં જોવે, હરણ આમાં જાય છે બચ્ચાને બચાવવા. પોતાની તુચ્છતાની ખબર નહીં રાખે એ વખતે. એમ પ્રભુ મને ખબર છે કે આપ અનંત જ્ઞાનના ધણી છો, એની સ્તુતિ કરવા ઉભો થયો છું, પણ મને હરણ જેવો ગણીને પણ ભક્તિ તો કરવા ઉઠ્યો છું. મારી ભક્તિ હવે રૂકી મુકાય એવી સમજાય છે કાંઈ? કે છે હે પ્રભુ આપનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ પદાર્થ, બધા પદાર્થને જાણનારું, સકળ પદાર્થને. આ વાત ક્યાં બે છે જીવને? કે બે એવી વાત છે. આ વાત બે એવી છે એ કહેવાય છે. એક સેકન્ડના સંસ્ભાગમાં પ્રગટેલું આત્માનું પૂર્ણ જ્ઞાન, જેમ પીપરનો ચોહટ પોરો તીખો જેમ પ્રગ્યો રૂપિયો આખો, એમ આત્માનું જ્ઞાન ગુંજા અંતર ધ્યાનના આનંદ દ્વારા પૂર્ણ જ્યાં પ્રગ્યું. એક સમયમાં 3 કાળ 3 લોક, ભૂત ભવિષ્યનું વર્તમાન થયું, થાય ને થશે, બધું જાણે ત્યારે વાંધાવું છે માણસને. અત્યારે આ કેવડીની વાત આવતા બહુ ખબર પૂછ્યો છે. એ તો સામાન્ય જાણે, આ વ્યક્તિને આ કાળે આ દશા થશે એમને જાણે. અરે ભગવાન, એ કેવલ જ્ઞાનની તને ખબર નથી, તને પ્રતીત નથી. બોલે નમો થોડુંકમાં બોલે, નમો થોડું આવે છે ને, સૌ નિર્ણમ સૌ દર્શન જગવાય, પેલા શબ્દો આવે છે, દરિયાની ખબર, અર્થની ખબર ન મળે. સવ નિર્ણમ સવ દર્શનમ. હે પરમાત્મા, આપ સર્વજ્ઞ છો, સર્વજ્ઞ. કોઈ જાણવાનું બાકી આપને રહ્યું તો એ જ્ઞાનમાં શું ન જણાય? ક્યાં જીવની દશા ક્યાં કાળે થાય, કેમ થાય, બધું જ્ઞાનમાં જણાઈ જાય. ત્યારે કે જણાઈ જાય તો પછી થયું એટલે પછી ભગવાને જાણ્યું એમાં આમાં થાય છે આપણામાં. હવે આપણે પુરુષાર્થ કરવો ક્યાં રહ્યો? એ તત્વને સમજતો સાંભળતો કહો ભાઈ, સમજાય છે? એ આચાર જુઓ, ભક્તિનો ઉછાળો મારેલો વિકલ્પથી પણ કે છે આપનું જે કેવળ જ્ઞાનની દશા, પરમાત્મા દેવ વાતું કરે, દેવ હરિયમ, પણ હરિયમ કહેવા કોની એની ખબર? વારામાં મારે મનોરિંદાનું ભગવાન જાણે કુંબડીમાં કાંકરા છે કે રૂપિયા છે, પકડે એટલે કુંબડી હોય ને, ઓલા બીયા છૂટા પડે તો ખખડે રૂપિયા જેવા, રૂપિયો ક્યાં પૂરો થઈને? એમ અજ્ઞાનીને ભાન નથી કે કેવળ જ્ઞાન શું ચીજ છે. દેવ નામ જેની દિવ્ય શક્તિ જેની પ્રગટ થઈ છે, જહોર જ્યોતિ આત્માના અસંગ પ્રદેશે અનંતા સૂર્ય પ્રગટ્યા. કેવળ જ્ઞાન સૂર્ય, એને દેવ અને એને પરમેશ્વર અને એને પરમાત્મા કહેવામાં આવે છે. એ પરમેશ્વર ઓળખે છે જ્ઞાની, એનો દાસ એને ઓળખે છે. એ નાથ, આપના જ્ઞાનની દશામાં વસ્તુનો વિસ્તાર, જેટલી વસ્તુ છે એની દરેક ક્ષણની અવસ્થા, દરેક શક્તિના ગુણ અને દરેક વસ્તુ, એટલે દરેક ગુણ પર્યાય. નાની હાંડળાનો હોય દરેક ગુણ પર્યાય કેટલાકને. વસ્તુ અને વસ્તુની ત્રિકાળ શક્તિ અને એની વર્તમાન દશા, એ ત્રણને દ્રવ્ય પર્યાય કહે છે. એવા 3 કાળ 3 લોકના વસ્તુના વિસ્તારને કેવળ જ્ઞાની જાણે છે. આમાં આવું જાણે પછી જ્ઞાનમાં જાણે એવું થાય છે. એ ડાક્ટર હું આમાં વિદ્યાનંદજી છે ને, વિદ્યા યાદ આવી ગઈ. આ ભગવાનની વિદ્યા આવડી હોય, એ જ્ઞાનમાં 3 કાળ 3 લોક જાણે ભગવાન. એ જ્ઞાનનો જેને આવડું જ્ઞાન છે પરમાત્માનું, એ આત્માનું, એમ જેને પ્રતીત થાય, એનો જેને ભરોસો આવે, એનું લક્ષ્ય નિમિત્તને રાગને અલ્પજ્ઞમાંથી ખસી
અને મારો અંતર સ્વભાવ સર્વજ્ઞ છે, એના ઉપર જાય અને સમ્યક દર્શન થાય. બીજો કોઈ ઉપાય નથી ત્રણ કાળ ત્રણ લોકમાં. હા 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 હા, સારી વાત ભાઈ. ભક્તિમાં પણ જીવું પાછું કાંઈ પણ જીવું કે ભાઈ તે સાંભળી નથી સતની વાતો, અને સતની ભક્તિ આમ ભક્તિ હોય જેના જ્ઞાનમાં, સંકીર્તિના જ્ઞાનમાં, ધર્મીના જ્ઞાનમાં કેવળ જ્ઞાન આપણું હોય. ભૂત ભવિષ્ય વર્તમાન કયું થાય ને થશે બધું જાણે છે. એ પ્રશ્ન કરનાર આવ્યો હતો ને નહીં, તે બી આપણે રામજીભાઈ હતા નહીં, 92માં એ સાધુ થયેલો, અને પછી સાધુ થયેલો જવાહરલાલજી પાસે, પણ 5 વર્ષમાં કંઈ બુદ્ધિ કે ભણી ગયો, ભણીને છે પછી એની શંકા પડી ગઈ કે મારું હું જો કેવળ જ્ઞાન હોય તો તે પ્રમાણે થાય, મારે કેવળ જ્ઞાન હોઈ શકે એવી શ્રદ્ધાથી છોડી દીધું. પછી ત્યાં આવ્યા હતા એક ફરી રામજીભાઈ હું બેઠા, 92 સાલની વાત છે. નામ ભૂલી ગયું, તિલોકચંદજી. 5 વર્ષ સાધુ રહેલો જવાહરલાલજીમાં. હા, પછી એની શંકા થઈ ગઈ કે જો કેવળ જ્ઞાન જાણીએ માનીએ, એટલે મને પ્રશ્ન કર્યો કે કેવળ જ્ઞાન જો જ્ઞાન છે તો કેવળ જ્ઞાને જોયું એમ થાય છે, એમાં આપણે પુરુષાર્થ કરવો ક્યાં રહ્યો એનો પ્રશ્ન મૂક્યો. 92 સાલની વાત છે, 28 વર્ષ. સાંભળ કીધું ભાઈ, કેવળ જ્ઞાન છે એમ માનશે તમે કે હું એમ પૂછતો નથી, પણ તું કેવળ જ્ઞાન છે એમ માટીને વાત કરે છો. કેવળ જ્ઞાન છે ને એને જાણી એમ થાય છે એમ તો તું પ્રશ્ન કરે છે, તારે કેવળ જ્ઞાન ઉડાડવું છે. કેવળ જ્ઞાન છે આ જગતમાં, એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે એવું જ્ઞાન છે, એવો વિશ્વાસ છે. નહીતર એમ પૂછ કે કેવળ જ્ઞાન હોઈ શકે નહીં, તો કેવળ જ્ઞાન હોઈ શકે નહીં તેની વાત કરીએ. પણ કેવળ જ્ઞાન છે માન કરીને જે કેવળ જ્ઞાનની દીઠુંમાં ફરે નહીં, તેમાં પુરુષાર્થ ક્યાં રહ્યો તારો પ્રશ્ન ખોટો છે. જટુભાઈ જેની વાત છો મારા વાતું કરે ને એટલે મગજમાં ફાટેલા ઉડાડવું સાચું કેવું જ્ઞાન કે એક સમયમાં 3 કાળ 3 લોક જ્ઞાન જાણે તો તે પ્રમાણે થાય, તો પછી અમારે પુરુષાર્થ ક્યાં રહ્યો? કેવું જ્ઞાન માને છો કે હું પૂછતો નથી, પણ માને તું કે છો કેવું જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે એમ કરીને તું પ્રશ્ન કરે છે. તો કેવળ જ્ઞાન જો માન કે એક સમયમાં જ્ઞાનની દશા 3 કાળ 3 લોકને જાણે, તો એનો પુરુષાર્થ પોતાના સર્વજ્ઞ સ્વભાવ ઉપર ધર્યા વિના રહે નહીં. કેમ કે મોક્ષની અને કેવળ જ્ઞાનની પ્રતીતિ નિમિત્તને લક્ષી થાય નહીં, રાગને લક્ષી થાય નહીં, અલ્પજ્ઞમાં અલ્પજ્ઞ લક્ષ્ય થાય નહીં, અલ્પજ્ઞમાં સર્વજ્ઞ સ્વભાવ એનો અંદરમાં છે એને લક્ષ્ય થાય છે. વાતું છે, સમજાય છે? કાંઈ એના હાથ પત્તા લાગ્યા વિના એવું જ્ઞાન દેખે એમ થાય ને એમ પાછો અધર પ્રશ્ન કરે કેવું જ્ઞાન ઉડાવવું છે તારે. આ આચાર કે છે અમે માનીએ છીએ કે 1 સેકન્ડના સંભાગમાં કેવું જ્ઞાન હોય અને એ 3 કાળ 3 લોકને જાણે. ભાઈ સમજાય તમે કાંઈ? ગોકુળભાઈ હતા ને આપણે, ગોકુળભાઈ ને કોણ બોલો રાજકોટમાં નહીં, ગોકુળદાસ ગાંધી. હા, એ નિવાસીમાં પ્રશ્ન કર્યો હતો. નિવાસીનું સમૂહ હતો ને 12 કોઠારી નાખે એ પ્રશ્ન કરેલો. કેવું જ્ઞાન માને કીધું પહેલી વાત કહે, પછી બીજી વાત. આત્મામાં કેવળ જ્ઞાનની શક્તિ છે તે પ્રગટ થઈ શકે છે, અને પ્રગતિની દશા 3 કાળ 3 લોકને જાણે માને છો એ માને તેને ભક્તિ ભગવાન પ્રત્યે આવી ગઈ, આત્માના સ્વભાવ પર દ્રષ્ટિ થઈ ગઈ. હા હા, અરે એને ભક્તિ બાકી ભક્તા કેવા સમજાણું કાંઈ? જિંદગી સમજાય છે કે નહીં આમાં કાંઈ? ભાઈ વાતું ભારે જીવું બાપા. એ તારા પંથ એવા કોઈ જુદા ને અલૌકિક છે, એને સાંભળ્યા નથી કોઈ દીહો, એમને મરી ગયો કરીને, પણ અવતાર ટાળવાની વાત એના સમજણમાં આવી. આમ કે છે કે હે નાથ જાણું છું પ્રભુ, હે પરમેશ્વર, એકોર કહેવું સર્વજ્ઞ અને એકોર કહેવું કે જાણે તે પ્રમાણે ન થાય, 2 વાતનો મેળ છે નહીં.
અથવા એક કોઈ કહેવું સર્વજ્ઞ, બીજી કોઈ કહેવું કે ગયા કાળમાં આ પરમેશ્વર આ બનાવ્યું, તો ત્રિકાળ જ્ઞાન ન રહ્યું. ત્રિકાળ જ્ઞાન ન રહ્યું, એક વર્તમાન ને ભવિષ્યનું જ્ઞાન રહ્યું, ભૂતનું ન રહ્યું, તો એને સર્વજ્ઞ છે એમ ન માનો. જો પરમેશ્વર સર્વજ્ઞ છે તો એક સમયમાં ભૂતમાં હતું, વર્તમાન છે ને ભવિષ્યમાં છે એનું બધું એને જ્ઞાન વર્તે છે. કોઈ બી એને કર્યું છે એવું હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ? વાતું બહુ તત્વના અંતરના ઘરની સર્વજ્ઞ. હા હા હા, એક સેકન્ડના અસંગ ભાગમાં સર્વજ્ઞ પરમેશ્વર સર્વજ્ઞ. સર્વ એટલે ત્રિકાળ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું જાણે. એટલે બીજી ચીજો પણ છે અને બધી ચીજોને એક સમયમાં જાણનાર એનું જ્ઞાન છે. સમજાણું કાંઈ આમાં? એવા સર્વજ્ઞને કહે છે હે નાથ, એને ક્યાં બોલવું તું કરવું તો કેવું છે? પણ ભક્તને ભક્તિ ઉછળે એટલે આપ તો સર્વ લોકને વિસ્તાર લોકાલોકને જાણો છો પ્રભુ. એવા કેવ જ્ઞાનની દશાનો ભક્ત છો એટલે જ મારા સ્વભાવની દ્રષ્ટિની પ્રતીત મને થઈ છે. હું સંયક દ્રષ્ટિ છું, માટે આપના કેવળ જ્ઞાનની પ્રતીતિ મને ખબર છે. આપના જ્ઞાન પ્રમાણે જગતમાં થાય એવો મેં જાણતા મારો પુરુષાર્થ સ્વભાવતર વળેલો છે. એ સ્વભાવતર પૂરણ સંગીત થશે એટલે આપના જેવો હું પણ કેવું જ્ઞાન થઈ જઈશ એમ કહીને કેવળ જ્ઞાનીની આ રીતે ભક્તિ કરે વિશેષ.